મારું નામ ચાચકપુર વિપુલભાઈ છે. અમે રામકૃષ્ણ વિદ્યા ભવનમાં અભ્યાસ કરીએ છીએ. અમે રોડ ઉપર કચરાની સમસ્યાને જોઈને પ્રોજેક્ટ તૈયાર કર્યો છે કે રસ્તા ઉપર રહેલા કચરાની સમસ્યાથી આરોગ્યને ઘણું નુકસાન થાય છે, જેના કારણે જે સરકાર નિવારણ ઘણો પ્રયત્ન કરે છે પરંતુ તેનું નિવારણ લાવી શકે નથી. તો અમે સરકારને બતાવવા માટે પ્રોજેક્ટ તૈયાર કર્યો છે, જેમાં રોડ ઉપર રહેલા કચરાનું નિવારણ માટે અને લોકોના ઘરમાં કચરાના નિવારણ માટેની વ્યવસ્થા છે. આ ઘરમાં એક એવી વ્યવસ્થા રેડી કરવા લાગેલું છે કે રસ્તા ઉપર રહેલા કચરાને સાફ કરી શકે અને પોતાની અંદર લઈ શકે, અને જે હાલતું હોય અને જે સોસાયટી અને ઘરોમાંથી તેમનો કચરો પણ સાથે લઈ જઈ શકે. આ પ્રોજેક્ટનો ફાયદો એ છે કે જે લોકો હોય તે રસ્તા ઉપર સાફ કરવાવાળા હોય તે લોકોને પછીથી રસ્તો સાફ કરવો પડે, પરંતુ આ પ્રોજેક્ટ બન્યા પછી રસ્તા ઉપર સાફ કરવાની જરૂર પડતી નથી. આ પ્રોજેક્ટમાં માત્ર 1 થી 2 જણાની જરૂર હોય છે, અને આ પ્રોજેક્ટથી લોકોનો સમય અને કાર્યક્ષમતા બંનેનો ઘટાડો થાય છે. આ પ્રોજેક્ટથી સરકારને ઘણો ફાયદો થઈ શકે છે કે આ પ્રોજેક્ટ બનવા માટે થોડીક અમે આ પ્રોજેક્ટનો ડેમો આપીએ છીએ કે આ બોક્સમાં ધારો કે કચરો ભરેલો છે અને પાછળ વેક્યુમ ક્લીનર લાગેલો છે જે આ કચરાને અંદર લઈ લે છે. હાલો શું કર્યું બોલો. હાલો આ વેક્યુમ ક્લીનર કચરાને પોતાની અંદર લે છે. સરસ. આ રીતે આપણે આ કચરાનું નિવારણ લાવી શકીએ છીએ. નમસ્તે.